નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. મિત્રો, આ વર્ષે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફોટો અને સહી ની સાઇઝમાં થોડોક ફેરફાર કરેલ છે. એના જે પિક્સલ છે એ 100x120ની સાઇઝની અંદર અને જે ફોટોગ્રાફ્સ અને સહી છે એની સાઇઝ 5 થી 20 કેબીની અંદર હોવી જોઈએ, આવો ફેરફાર થયો છે. દાખલા કે મેં અહીંયા આગળ સ્કેન કર્યા પછી પેન્ટમાં જઈ અને ફોટો કટ કર્યા છે. તો અહીંયા આગળ જે વિદ્યાર્થી છે એના જે સાઇઝ છે એ સાઇઝ તો 20 કેબી કરતાં ઓછી થઈ ગઈ છે, પણ જેના પિક્સલ છે એ પિક્સલ અહીંયા આગળ 357 થી 343 બતાવે છે. દરેકની અંદર આ પિક્સલની સાઇઝ વધારે છે, બરાબર. તો એને રીસાઇઝ કેવી રીતે કરી શકીએ એની સમજ આપણે એક વિડીયો દ્વારા જોઈએ. મિત્રો, તમારું જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરની અંદર એડોબ ફોટોશોપ નામનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો હોવો જોઈએ. જો ન હોય તો તમારે એ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી દેવાનો. મિત્રો, અહીંયા આગળ મારી પાસે કટિંગ કરેલા ફોટોગ્રાફ્સ છે, જેનું જે એક ફોલ્ડરની અંદર છે. એ ફોલ્ડરનું નામ મેં મારા જે ધોરણ 10A છે એના નામ ઉપરથી આપ્યું છે. હવે એક બીજું ફોલ્ડર બનાવવાનું છે, જેની અંદર આપણે ફોટોગ્રાફ્સ આ જે રીસાઇઝ કરેલા છે એ સેવ કરવાના છે. એ સેવ કરવા માટે ન્યૂ ફોલ્ડર છે, એને હું અમારા એક મિત્ર અને જેના પરિણામે આ વિડીયો બન્યો છે મદદરૂપ થયેલા એવા ગોઝારિયા હાઈસ્કૂલના શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ, એમના નામ ઉપરથી હું આ ફોલ્ડરનું નામ આપી દઉં છું, જીતુ ગોઝારિયા. અત્યારે આ ફોલ્ડરના અંદર કશું જ સેવ કરેલું નથી. હવે સર્ચ બોક્સ બતાવે છે, એની અંદર હું ફોટોશોપ ખોલવા માટે ખાલી ફોટો આટલો ટાઈપ કરીશ તો પણ જે મારા કોમ્પ્યુટરના અંદર જે ફોટોશોપ હશે એ ફોટોશોપ આવી જશે. મારી પાસે વિન્ડો 7 છે, એટલે અહીંયા આગળ હું સર્ચ કરીશ અને આના ઉપર ક્લિક કરતાં એ સોફ્ટવેર ખુલી જશે. મિત્રો, આ ફોટોશોપ સોફ્ટવેર ખુલી રહ્યો છે. અહીંથી હું આને મિનિમાઇઝ કરી દઉં છું. હવે આ જે ફોટોગ્રાફ્સ છે મારી પાસે જે કટિંગ કરેલા, આની સાઇઝ તો બરાબર છે, પણ જેના પિક્સલ બરાબર નથી. તો આમાંથી કોઈ પણ હું એક ફોટો પકડી અને ડ્રેગિંગ દ્વારા આ ફોટોશોપની અંદર લઈશ. કોઈ પણ વિદ્યાર્થીનો લઈ શકું છું. હું અહીંયા આગળ 15 નંબરના જે વિદ્યાર્થી છે એનો અહીંથી આમ ડ્રેગ કરી અને જે ફોટોશોપનું જે અહીંયા આગળ બતાવે છે આઇકોન, એના ઉપર ક્લિક કરતાં અહીંયા એના માઉસની જે ડાબી કી છે એ છોડી દઈશ. તો અહીંયા આગળ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ આવી જાય છે. હવે મિત્રો, ખાસ સમજવાનું છે, આ ફોટોગ્રાફ્સ તો અંદર આવી ગયો છે. હવે આને આપણે રીસાઇઝ કરવાનો છે. તો પ્રથમ આપણે એક ફોટોગ્રાફને રીસાઇઝ કરીશું. એના પહેલાં આપણે એક્શન કમાન્ડનો ઉપયોગ કરી વિન્ડોની અંદર આવેલી છે અને આપણે રેકોર્ડ કરવાનું છે. કેવી રીતે રેકોર્ડ કરી શકાય એ જોઈએ. આ ઉપરનો જે મેનુ છે એ ઉપરના મેનુની અંદર અહીંયા વિન્ડો લખેલું છે. એ વિન્ડો ઉપર ક્લિક કરતાં અહીંયા આગળ એક્શન લખેલું છે, એ એક્શન ઉપર ક્લિક કરતાં ત્યાં આગળ ટિક માર્ક થઈ જશે. જમણી બાજુ છે એ જમણી બાજુની અંદર એક નાના સરખા બોક્સની અંદર હિસ્ટ્રી અને અહીંયા આગળ બોક્સ એક્શન બતાવશે. અત્યારે એક પણ એક્શન ક્રિએટ કરેલ નથી, એટલે અહીંયા આગળ જો ડસ્ટબિન જેવો સિમ્બોલ દેખાય છે એની બાજુમાં નાનું સરખું આમ ચોરસ હોય, ત્યાં આગળ લખેલું ક્રિએટ ન્યૂ એક્શન, એના ઉપર ક્લિક કરીશું. હવે આ એક્શનનું નામ તમે આપી શકો છો. એક્શન 1 રાખો તો પણ ચાલે, પણ હું અહીંયા આગળ સરળતા ખાતર બીજી જો મારા કમ્પ્યુટરના અંદર જો એક્શન પડી હોય તો કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે હું નામ આપી શકું છું. તમે નામ તમારા નામથી પણ આપી શકો છો, તમારી સ્કૂલના નામથી પણ આપી શકો છો. તો મિત્રો, અહીંયા આગળ એક્શનનું જે નામ છે એ હું નામ આપી દઉં છું. મારા જે સ્કૂલ છે એ ગામનું નામ આપી દઉં છું, જડિયા. અને અહીંયા આગળ રેકોર્ડ ઉપર ક્લિક કરીશ. જો મિત્રો, રેકોર્ડ ઉપર જેવું ક્લિક કરતાં અહીંયા આગળ તમે જોઈ શકો છો લાલ રંગનું એક રેકોર્ડિંગ થતું હોય એવો આપણને સિમ્બોલ દેખાય છે. હવે જે હું પ્રવૃત્તિ અહીં કરીશ એ બધું જ દરેક કમાન્ડ અહીંયા રેકોર્ડ થઈ જશે. હવે આ જે ફોટોગ્રાફ્સ મેં લાવેલો છે એ ફોટોગ્રાફ્સને રીસાઇઝ કરી દઈએ. આ જે ઉપરના મેનુ છે એમાંથી ઇમેજ ઉપર ક્લિક કરશું. ઇમેજ ઉપર ક્લિક કરતાં ઇમેજ રીસાઇઝ એના ઉપર ક્લિક કરીશું. તો જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફની જે સાઇઝ છે એ બતાવશે. જો અહીંયા આગળ પિક્સલની જગ્યાએ પર્સન્ટેજ બતાવતું હોય તો તમારે અહીંયા આગળ પિક્સલ સિલેક્ટ કરવાના અને પિક્સલની અંદર આપણી સાઇઝ છે અહીંયા આગળ લખીશું 100 અને જે હાઇટ છે એની અંદર લખીશું 120. મિત્રો, બીજા કશું જ ચેન્જિંગ કરવાના નથી. હવે અહીંયા આગળ ઓકે કરી દઉં છું. ઓકે કર્યા પછી આ જે ફોટોગ્રાફ્સ છે એ ફોટોગ્રાફ્સને મારે સેવ કરવાનો છે. જે નવું ફોલ્ડર બનાવ્યું હતું જીતુભાઈના નામ ઉપરથી, જીતુભાઈ ગોઝારિયા, એ ફોલ્ડરની અંદર હું
સેવ કરી દઈશ. તો અહીંયા આગળ લખેલું છે સેવ ફ્રોમ વેબ, એના ઉપર ક્લિક કરીશ. એના ઉપર ક્લિક કરતાં જો અહીંયા આગળ જેપીજે ફોર્મેટ ન બતાવતું હોય, એની જગ્યાએ જો ગિફ્ટ એવું લખેલું હોય તો એને ચેન્જ કરી અને આપણે અહીંયા આગળ જેપીજે જે ફોર્મેટ છે એના ઉપર ક્લિક કરીશું. બાકીનું કશું ચેન્જ કરવા નથી. જો જેપીજે ન હોય તો એને સિલેક્ટ કરવાનું. અહીંયા મેક્સિમમ ભલે રહો, અહીંયા કશું આપણે લો બીજું કશું આ કોઈ ચેન્જ ફેરફાર કરવાનું નથી. અહીંયા ભલે એમને મેક્સિમમ રહો. હવે સેવ કરી દઈએ. આ ડેસ્કટોપના ઉપર જીતુ ગોજરિયા નામનું જે ફોલ્ડર છે એ ફોલ્ડરની અંદર હું આ ફોટોગ્રાફ્સને જેપીજે ફોર્મેટની અંદર આ જે ફોર્મેટ છે જેપીજે ફોર્મેટની અંદર હું સેવ કરી દઉં છું. હવે એ ફોટોગ્રાફ્સ સેવ થઈ ગયો છે. હવે શું કરવાની છે પ્રોસેસ? હવે જે અત્યારે એક્શન જે રેકોર્ડ થતી હતી એ એક્શનને અહીંયા આગળ જે આમ એક ચોરસ જેવો સિમ્બોલ દેખાય છે એના ઉપર ક્લિક કરતાં એ એક્શન બંધ થઈ જશે. હવે અત્યાર સુધીની જે આપણે પ્રોસેસ કરી એ બધા જ પ્રોસેસને આ એક્શન દ્વારા રેકોર્ડ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે? હવે આપણે આ જે ફાઇલ મેનુ છે એના ઉપર ક્લિક કરીશું. ફાઇલ મેનુની અંદર ક્લિક કરતાં અહીંયા નીચે તરફ જઈશું આપણે તો ઓટોમેટ લખેલું છે. એ ઓટોમેટની ઉપર માઉસનું કર્સર લઈ જઈશું ત્યારે બાજુના અંદર એક બીજું જ બોક્સ ખુલી જશે જેમાં લખેલું છે બેચ. એ બેચના ઉપર ક્લિક કરશું. બેચના ઉપર ક્લિક કરતાં જે મેં એક્શનનું નામ આપ્યું હતું જડિયા, એ ઓટોમેટિક ત્યાં આવી જશે. મિત્રો, જે ફોલ્ડરની અંદર મારા ફોટોગ્રાફ છે જેનો ઉપયોગ કરી મારે રીસાઇઝ કરવાના છે એ ફોલ્ડરને હું સિલેક્ટ કરીશ. 10 લખેલું છે એના ઉપર હું ક્લિક કરીશ એટલે એ ફોલ્ડર સિલેક્ટ થશે. હવે આ ફોલ્ડરને મારે ના ફોટોગ્રાફ જે છે એને રીસાઇઝ કર્યા પછી ક્યાં સેવ કરવાના છે? તો અલગ અલગ જે ફોલ્ડરો અહીં બતાવ્યા છે હું એ 10 ફોલ્ડર ઉપર નહીં ક્લિક કરીશ, પણ જે અત્યારે એક પણ ફોટોગ્રાફ્સ નથી, માત્ર આ જે જીતુ ગોજરિયા લખેલ છે એના ઉપર હું ક્લિક કરીશ, સિલેક્ટ કરીશ એ ફોલ્ડર. એટલે એ ફોલ્ડરની અંદર જે બધા ફોટોગ્રાફ છે એ સેવ થશે. અને ઓકે ઉપર જેવું ક્લિક કરતાં તમામ જે ફોટોગ્રાફ્સ છે એ 100x120 ના પિક્સલની અંદર એ રીસાઇઝ થવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. જો અત્યારે આ ફોટોગ્રાફ્સની પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે. જો અત્યારે એક ફોટોગ્રાફ્સ હતો મેં આને પહેલાંથી જ એ ફોલ્ડરની અંદર મૂક્યો હતો, તો એક જ વાર રિપ્લેસ કરવાનો આવશે તો એના ઉપર આપણે રિપ્લેસ કરી દઈશું. પ્રોસેસ ચાલુ જ છે. તમામ ફોટોગ્રાફ્સ જે છે એ રીસાઇઝ થઈ રહ્યા છે. અત્યારે થોડીક જ મિનિટોની અંદર આ તમામ ફોટોગ્રાફ્સ છે એ રીસાઇઝ છે. મેં અહીંયા આગળ ટોટલ 68 વિદ્યાર્થીઓના ફોટો અને સિગ્નેચર લીધા છે. એ તમામ રીસાઇઝ થઈ જશે. થોડો સમય આપણે રાહ જોઈશું. મિત્રો સાથે સાથે આ વિડીયો બનાવવા માટે મદદરૂપ થયેલા એવા જીતેન્દ્રભાઈ પટેલનો એજ્યુસફર પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો લાઇકના બટન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને હા, યુટ્યુબની જે ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જેવા અમે જે વિડીયો અપડેટ કરીશું તો આપને મેલ દ્વારા જાણ થશે. મિત્રો, હવે ટૂંક સમયની અંદર આ ફોટોગ્રાફ્સ છે એ રીસાઇઝ થઈ રહ્યા છે. મિત્રો, હવે ફોટોગ્રાફ્સ રીસાઇઝ થવાની કમ્પ્લીટ તૈયારી છે. હવે અહીંયા આગળ તમામ ફોટોગ્રાફ રીસાઇઝ થઈ ગયા છે. હવે અહીંયા આગળ હું આ જે ફોટોશોપ છે એને મિનિમાઇઝ કરી દઉં છું, અથવા બંધ કરી દઉં તો પણ ચાલે. અત્યારથી જ મારું આ જે રીસાઇઝ કર્યા વગરનું જે ફોલ્ડર છે એમાંના ફોટોગ્રાફ્સ ખોલી દઈશ. અને અહીંયા આગળ બાજુમાં જે મેં રીસાઇઝ કરેલા છે એ ફોટોગ્રાફ્સ પણ એનું ફોલ્ડર પણ ખોલી દઈએ. તો અહીંયા આગળ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ એ રીસાઇઝ કર્યા છે. પહેલો અહીંયા આગળ જે રીસાઇઝ કર્યા વગરના ડાબી બાજુની ફોટોગ્રાફ્સ છે એના ઉપર ક્લિક રાખીશું તો એની ઇન્ફોર્મેશન બતાવશે. અહીંયા આગળ જે ફોટોગ્રાફ્સ છે એના પિક્સલ છે 375x488 અને સાઇઝ છે 15.1 KB. એ સાઇઝ ઓકે છે પણ પિક્સલ બરાબર નથી, એટલે આવી ઇમેજને આપણે ફોર્મ ભરતી વખતે અપલોડ કરી શકતા નથી. હવે અહીંયા આગળ પિક્સલ અને આ જે બીજો રીસાઇઝ કર્યા પછીની પ્રોસેસના ફોટોગ્રાફ છે જેને આપણે જોઈ લઈએ અસર રાખતા. જો અહીંયા આગળ પિક્સલ બતાવે છે 100x120 અને સાઇઝ થઈ ગઈ છે 10.3. એટલે જે આપણે અપલોડ કરવાના છે ફોટોગ્રાફ્સને ફોર્મ ભરવા માટે એ તમામ સાઇઝના ફોટોગ્રાફ્સ થોડીક જ મિનિટોની અંદર રીસાઇઝ થઈ જાય છે. આપને અમારું કામ ગમ્યું હોય તો પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોરમાં એજ્યુસફર લખી સર્ચ કરો અને એપ્લિકેશન આવી જશે. ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપ તેનો ઉપયોગ કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.